प्रथम विद्यार्थी છું मैं विशारद डिग्री अखिल भारतीय गंधर्व विद्यालय गुरुजीનું मार्गदर्शन એમની અથક મહેનત અમારી પાછળ એવું નહીં કે જોવું પડે એની અંદર આપણું ચિત્ત છે ને એક થઈ જવું જોઈએ. આજે આનો જ કિસ્સો છે. હું ઘરેથી નીકળ્યો અને પછી મારી ઓફિસે ગયો, ચા પાણી કર્યા અને બેઠો અને મોબાઈલ ખોલ્યો તો આપણા કુમારનો કિશન કુમારનો એક વિડીયો સ્ટેટસ વોટ્સએપ સ્ટેટસમાં જોયો. તો એની અંદર એ એક વાંસળી વાદન જે વાંસળી વાગી રહી છે એની સાથે જે એમને તબલાનો વાદન કર્યું છે, એટલું સુંદર વાદન કર્યું છે કે આપણા હૃદયના તાર છેડી જાય, સંગીતમય થઈ જાય. એમ હું સંગીતમય થઈ ગયો અને મને કોઈ પણ વસ્તુ મારી પાસે સમય હોય તો બે શબ્દ લખ્યા વગર એક લેખક તરીકે રહું નહીં. મને એમ થાય કે આ આટલું સરસ કોઈ પણ વસ્તુ છે, કવિતા હોય કે ગમે તે હોય, એટલે બે છૂટી જાય છે. એમનું તબલું વાદન જોઈને મારા હૃદયના તાર છે ને એ છેડી ગયા, સંગીતમય થઈ ગયા, વાંચણીમય થઈ ગયા. એટલે એમની મહેનત આજે રંગ લાવી છે. એમાં સાહેબનો, એમના ગુરુજીનો, શ્રીનિવાસ સાહેબનો ખૂબ ફાળો છે અને એમને કુમારે પણ ખૂબ મહેનત કરી છે. અને આજે એ કિશન કુમાર અનેક મોટા મોટા કલાકારો સાથે વગાડે છે, સપ્તાહોમાં વગાડે છે. તબલું એમનું નથી કરતો, એના માઇન્ડનો ઉપયોગ કરે છે અને બધાને કહે છે આપકો એ કામ કરના, આપકો એ કામ કરના. તો અત્યારે તમે વિશ્વના સૌથી મોટામાં મોટા અરબોપતિ બની ગયા. તો આપણે અરબોપતિ તો નહીં બને, પણ આપણે એક સારા સંગીત અને સંગીતના સાધક બનવું છે. તો આજના દિવસે બધાને આજે સર્ટિફિકેટ આપીને આપણે સન્માનિત કરીએ અને બધાને વિનંતી કરી કે સોશિયલ મીડિયા ઉપર ખૂબ ઉપયોગ કરો. તમે મને જોવો છો ને, રોજે રોજ ચાલુ નોકરીએ બી કંઈક ને કંઈક બનાવતો હોઉં છું અને સોશિયલ મીડિયામાં મૂકતો હોઉં છું. તો તમે કેમ નહીં? વાય શુડ યુ નોટ? 5 મિનિટ બી મળે ને તો ક્રિએટ